તો મિત્રો તમે આગળના વિડીયોમાં જોયું તે પ્રમાણે મને જે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત સિલાઈ મશીનની કીટ મળી હતી તેવી જ કીટ અમારા મિત્ર એવા પ્રજાપતિ દિલીપભાઈને મળી છે. તો આજે એમના ઘરની મુલાકાત લઈને હું તમને એ પણ કીટ બતાવીશ કે એ કીટમાં એમને શું શું મળ્યું છે અને થોડી ચર્ચા વિચારણા આપણે તેમના સાથે કરીશું. કેમ કે તેમને કીટ સિવાય પણ 1 લાખની જે લોન સરકાર તરફથી મળે છે તે લોન પણ તેમને એપ્રુવલ થઈ ગઈ છે. તે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે. તો અમારો આ વિડીયો જોવા માટે ચલો આપણે જઈએ દિલીપભાઈના ઘરે. હલો મિત્રો, તો તમારું ફરીથી એકવાર સ્વાગત છે અમારી ચેનલ ડીકે ડિજિટલ સ્ટુડિયો ગુજરાતની અંદર. મિત્રો, તો આજે આપણે આવી ગયા છે પ્રજાપતિ દિલીપભાઈના ઘરે. તો દિલીપભાઈને પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જે કીટ મળી છે તો તેની આપણે થોડી ઘણી માહિતી લઈશું. તો દિલીપભાઈ, તમને પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર કઈ કીટ મળી અને કયા કયા સાધનો મળ્યા તે અમને જરા જણાવશો? હા, જરૂરથી જણાવીશું સાહેબ. આપણને જો પીએમ વિશ્વકર્મામાં સૌ પ્રથમ અમને આ કોડિયા બનાવવાનું મશીન મળેલું છે અને તેને જે વ્હીલ ચક કહેવામાં આવે છે એ મળેલું છે. તે અને આ કોડિયા બનાવવા માટે દિવાળી માટે શુભ માટે છે. આ પ્રકારના ડિઝાઇન વાળા કોડિયા બનાવવા માટે આવે છે અને અલગ અલગ પ્રકારની વેરાયટી જેવા કે ફૂલડી અને બીજા બધા અનેક પ્રકારના કામો થઈ શકે છે અને એના દ્વારા આપણે બહુ સાનુકૂળતાથી આપણે કામકાજ કરી શકીએ છીએ એવું આપણને આ ટૂલ કિટ મળેલી છે. તે ટૂલ કિટમાં આપણને 7 દિવસની ટ્રેનિંગ લીધા બાદ ટ્રેનિંગ પાસ કરીને અમને 4000 રૂપિયા મળેલા છે અને તેના પછી અમને ટૂલ કિટ પણ મળેલી છે. ખૂબ ખૂબ ધન્યવાદ દિલીપભાઈ તમારો. ત્યાર પછી દિલીપભાઈ, તમને બીજી કોઈ સહાયતા મળી હોય તો અમને જણાવશો? હા, બીજી પણ સહાયતા અમને મળેલી છે. એમાં ક્રેડિટ સપોર્ટ તરીકે અમને 1 લાખ રૂપિયા લોન મળેલી છે પીએમ વિશ્વકર્મામાંથી. જે 5% વાર્ષિક દર ઉપર અમને 5%માં લોન મળેલી છે. તેનો માસિક 6200 જેવો આપણને હપ્તો આવે છે અને તે 18 મહિના સુધીનો હપ્તો હોય છે એમાં. બરાબર. તો તેમાં તમે કયા કયા કાગળો અને શું શું એપ્લાય કરી હતી? એમાં આપણને બીજું કંઈ નહીં, આપણે જે બેંકમાંથી ખાતું હોય એ બેંકમાં આપણને જે અહીંયાથી સર્ટિફિકેટ મળેલા છે, જે 7 દિવસની ટ્રેનિંગ લીધેલી હોય એ ટ્રેનિંગના સર્ટિફિકેટ તેમજ પીએમ વિશ્વકર્માનું જે આપણને સર્ટી મળેલું હોય છે અને જે આઈ કાર્ડ આપણને મળેલું હોય છે કે જે આપણે વિશ્વકર્મામાં આપણને 18 વર્ષના આપેલું છે, તે કાર્ડ આપણને લઈને જઈએ તો આપણને ક્રેડિટ સપોર્ટ મળી રહે છે બેંકમાંથી. બરાબર. તો આ યોજનાથી તમને સારો એવો લાભ મળ્યો છે અને સારો એવો તમે રોજગાર પણ મેળવી શકો છો. તો તે બદલ મોદી સાહેબનો તમે ખૂબ ખૂબ આભાર કરી શકો. એ બદલ અમે મોદી સાહેબનો અને આ પીએમ વિશ્વકર્મા યોજનાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ ક્રેડિટ સપોર્ટ તરીકે અને આ ટૂલ કિટ આપવા બદલ અમે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો દિલીપભાઈ, તમે જરા અમારા મિત્રોને પીએમ વિશ્વકર્મા યોજનામાંથી તમને જે ચાકડો મળ્યો છે તે જરા બતાવશો અને તેના ઉપર તમે થોડું એક કામ કરીને બતાવો તો અમારા દર્શક મિત્રોને સારું એવું લાગે. તો જરા બતાવશો? તમે જોઈ શકો છો કે દિલીપભાઈ તેમના હાથમાં કળાથી હાથ દ્વારા ડિઝાઇનનો શેપ આપીને સરસ મજાની ફૂલડીઓ બનાવી રહ્યા છે. તો તમે મિત્રો જોઈ શકો છો અને હસ્તકલા કહેવાય. મિત્રો તમે જોઈ શકો છો કે મસ્ત એવી સરસ મજાની ફૂલડી તૈયાર થઈ રહી છે. એ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત એમને મળેલું ટૂલ કિટ. તેના દ્વારા તે સરસ મજાની ફૂલડી બનાવી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે તે પોતાનો રોજગાર પૂરો પાડી શકે છે. ત્યાર પછી હું તમને કાચો માલ બતાવું છું. દિવાળીના હા, આ કાચો માલ બનાવ્યા પછી આનો તમે શું કરો છો? આ કાચો માલ બનાવીને આપણે જેમ બહાર તડકા સુકવવો પડે છે અને સૂકવ્યા પછી આપણે એને ભઠ્ઠીમાં પકવવા માટે તૈયાર કરીએ છીએ કલર કરીને. હા, જરૂરથી બતાવીશ. તો પહેલા એક સરસ મજાની એક ફૂલડી બનાવી, ત્યાર પછી હવે જોઈએ દિલીપભાઈ
બનાવ્યો છે મિત્રો. તો દિલીપભાઈ મને એવું લાગી રહ્યું છે કે દિવાળી નજીક આવી રહી છે તે માટે સરસ મજાની કોળી અમે તૈયાર કરી છે. તમે જોઈ શકો છો મિત્રો. તો આ એક હસ્તકલા કહેવાય મિત્રો. આ કલા કઈ જેવી કલા નથી મિત્રો. આ માત્ર પ્રજાપતિનો તહેવાર જાતિના લોકો જ આ કલામાં પારંગત હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો. જો હું ટ્રાય મારવા બેસું મિત્રો તો હું પણ ના કરી શકું આવી વસ્તુ. પહેલા તો માટીને બરાબર ભૂંજવાની હોય છે, કાચી માટી લાવવાની હોય છે, એ માટીને સરસ મજાની આ રીતે બનાવવી પડે. તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાની ફૂલનો આકાર કેવો આપે છે દિલીપભાઈ. દિલીપભાઈ તમે બતાવશો કે આ કલા તમે કઈ રીતે શીખ્યા? આ કલા અમે વંશ પરંપરાગત જે રીતે બાપ દાદાના જોડેથી જ અમે શીખેલા છીએ. આના માટે કોઈ બીજો કોઈ ક્લાસીસ હોતા નથી અને આ ઘરે જ શીખવામાં આવે છે. અને અમારો જે વંશ પરંપરાગત ધંધો છે એટલે જ અમે આ શીખી શકીએ છીએ. તો આ તમે ધંધામાં કેટલા ટાઈમથી જોડાયેલા છો? આ ધંધામાં અમે પાછલા અમારા બાપ દાદાઓ છે અને હું આ ધંધામાં પાછલા 15-20 વર્ષથી જોડાયેલો છું. તો આમાં તમારો રોજગાર તમને મળી રહે છે? આમાં રોજગાર મળી રહે છે પરંતુ મહેનત પણ વધારે છે આમાં સાહેબ. તો દિલીપભાઈ મને લાગી રહ્યું છે કે આમાં મહેનત તો ખૂબ લાગતી હશે કેમ કે માટી કામ એટલે બહુ અઘરી વસ્તુ. પરંતુ અત્યારની આ પીએમ વિશ્વકર્માજી યોજનાઓ દ્વારા જે સાધન સહાય મળી રહી છે અમને એના દ્વારા અત્યારની કામકાજ બહુ સરળ થઈ રહ્યું છે. તો પહેલા તમારી આ બધી વસ્તુને તમારી ડિઝાઇન પાડી હોય તો તમે કઈ રીતે પાડતા? પહેલા અમે હાથના ઉપયોગથી પાડતા હતા અને અત્યારે જે નવી ટેકનોલોજી દ્વારા જે વધારાના મટીરિયલ મળ્યું છે એનાથી અમે પાડીએ છીએ ડિઝાઇનો. તો આ કીટના અંદર તમને આટલી બધી સાધન સામગ્રી મળી નથી? હા, અમને એક સાધન સામગ્રી મળી છે જેમ કે ડિઝાઇન પાડવાના હથિયારો મળ્યા છે, જે હોલ પાડવાના હથિયારો મળ્યા છે, એ બધા હથિયારો અલગ અલગ મળ્યા છે અમને અત્યારે. તો મિત્રો તમે જોઈ શકો છો કે દિલીપભાઈ હવે એક ગલ્લાનું નિર્માણ કરી જવા રહ્યા છે. તો આપણે જોઈએ કે ગલ્લો કેવો બનાવ્યો છે. સરસ મજાનો ગલ્લો એવો બની ગયો છે. આમાં નાના બાળકો પૈસા નાખે છે. તો દિલીપભાઈ તમે બતાવશો કે પહેલા કાચી માટી તમે લાવીને શું કરો છો? અમે પહેલા કાચી માટી લાવીને એને પલાળવામાં આવે છે. જે પાછળ કુંડી તમને દેખાય છે સાહેબ, એ કુંડીમાં નાખીને માટી પલાળવામાં આવે છે. અહીંયાથી આપણને આ કાચી માટી જે ઠારેલી માટી કહેવાય એ થોડી કાઠી થઈ જાય, પાણીમાંથી નાખેલી હોય એ માટીને લઈને આપણે અહીંયાથી બીજા મશીનમાં લઈ જવામાં આવે છે, જે પગમિલ મશીન કહેવાય છે અમારું. કે માટી પહેલા જે અમે પગેથી ગુંદીને તૈયાર કરતા હતા એના બદલામાં અત્યારે આ મશીનની ટેકનોલોજી દ્વારા મશીનથી ચાલુ કરવામાં આવે છે. આ મશીનમાં આપણે માટી નાખીએ છીએ. માટી ત્યારબાદ આવો એક ગોળ ભરીની માટી તૈયાર થઈ જાય છે. કાચો માલ મારી દઈએ છે. તમે જોઈ શકો છો આ કાચો માલ તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી તે કાકડા ઉપર બેસીને કાચો માલ તૈયાર કરી શકે છે. તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતે માટીનું જે કુંડું છે આના ચકડા ઉપર મૂકીને આ રીતે તૈયાર કરવામાં આવે છે. આ આપણી જાતે બનાવેલી માટલા પકાવવા માટેની ભઠ્ઠી છે. આના અંદર આપણે નાનો માલ જેવો કે કોડિયા, દિવાળીની કોલડીઓ જેવા કે ગરબા એવું આપણે પકવી શકીએ છીએ. આ ભઠ્ઠીની અંદર ઉપર અને નીચે પાઇપો ગોઠવેલી હોય છે સિરામિકની અને ઉપર માલ મૂકવામાં આવે છે. નીચેથી પોલું હોય છે તો નીચેથી બળતણ આપણે મૂકીએ છીએ તો આગ દ્વારા પકાવવામાં આવે છે. આ આપણી સાદી ભઠ્ઠી કહેવામાં આવે છે આને, જે લાકડાના ઉપયોગથી પકાવવામાં આવે છે અને તેમાં પાકો માલ તૈયાર થાય છે.